ઉત્તરાખંડની પ્રખ્યાત ફૂલોની ઘાટી, જેને સ્વર્ગનો દરવાજો પણ કહેવાય છે, તે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી પર્યટકો માટે ખુલ્લી મુકાઈ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવી આ ઘાટીની અંદર 300થી પણ વધુ પ્રકારના હિમાલયી ફૂલો જોવા મળે છે અને જેની અંદર ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ બ્રહ્મકમલ પણ સામેલ છે. ગોવિંદ ઘાટથી શરૂ થતો આ સુંદર ટ્રેક તમને અદ્ભુત કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવશે. જુઓ ફૂલોની ઘાટી અંગે આ રજૂઆત. ઉત્તરાખંડની ફૂલોની ઘાટી લોકો માટે ખુલ્લી, સ્વર્ગીય સૌંદર્યનો અનુભવ કરવા રહો તૈયાર. 87 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે આ વિસ્તાર. ઉત્તરાખંડની પ્રખ્યાત ફૂલોની ઘાટી, જેને સજાવેલું સ્વર્ગદ્વાર પણ કહી શકાય, તે 1 જૂનથી પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ઘાટી 31 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લી રહેશે. ચમોલી જિલ્લામાં સ્થિત આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 87 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. તેની ઊંચાઈ લગભગ 3600 મીટર છે, જે તેને અનન્ય બનાવે છે. ખુલવાના પ્રથમ દિવસે 62 પર્યટકોએ અહીં પહોંચીને અદ્ભુત સૌંદર્યનો અનુભવ કર્યો, જ્યાં વન વિભાગના સ્ટાફે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ફૂલોની ઘાટી તેની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં 300થી વધુ પ્રકારના હિમાલયી ફૂલો જોવા મળે છે, જેમાં ઓર્કિડ, પોપી, પ્રિમુલા, ગલગોટા, ડેઝી અને ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ બ્રહ્મકમલ પણ સામેલ છે. આ ઘાટીની મુલાકાત એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે. તેનું સૌથી મોટું આકર્ષણ અહીંનો સુંદર ટ્રેક છે. જુલાઈથી સપ્ટેમ્બર મહિના વચ્ચે અહીં ફૂલો સંપૂર્ણ ખીલેલા હોય છે, જે સમગ્ર વિસ્તારને રંગબેરંગી ચાદરથી ઢાંકી દે છે. બાયોડાયવર્સિટી માટે પ્રખ્યાત છે આ વેલી. વેલી ઓફ ફ્લાવરની શરૂઆતમાં જ લોકોની લાગી ભીડ. આ ઘાટીની મુલાકાત માટેની યાત્રા સામાન્ય રીતે ગોવિંદ ઘાટથી શરૂ થાય છે. અહીંથી પર્યટકો ગાંગરિયા સુધી ટ્રેક કરે છે, જે બેઝ કેમ્પ છે. ત્યારબાદ ગાંગરિયાથી વધુ 3 કિલોમીટરનો ટ્રેક કરી લોકો ઘાટીમાં પહોંચે છે. અહીં પ્રવેશ માટે પરમિટ આવશ્યક છે, જે હવે સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન મેળવી શકાય છે. જો નસીબ સારા હોય તો પર્યટકોને અહીં દુર્લભ હિમદીપડો, હિમાલયી રીંછ, લાલ શિયાળ અને વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ પણ જોવા મળી શકે છે. રાજ્ય પુષ્પ બ્રહ્મકમલથી સજ્જ છે ફૂલોની ઘાટી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પ્રખ્યાત છે આ ઘાટી. ઘાટીમાં 300થી વધુ પ્રકારના જોવા મળે છે હિમાલયી ફૂલો. ફૂલોની આ ઘાટી ફોટોગ્રાફ્સ માટે સ્વર્ગ સમાન છે, જ્યાં સવાર અને સાંજનો પ્રકાશ તસવીરો લેવા માટે શ્રેષ્ઠ હોય છે. આ ઉપરાંત ગાંગરિયા ગામના ગરવાલી થાળીનો સ્વાદ માણવો અને સ્થાનિક લોકોની સાદગીનો અનુભવ કરવો પણ એક સુંદર પાસું છે. ગાંગરિયાથી આશરે 6 કિલોમીટરની ચઢાઈ પર સ્થિત પ્રખ્યાત શીખ તીર્થ સ્થળ હેમકુંડ સાહિબની યાત્રા પણ અહીંથી કરી શકાય છે. શું તમે આ સ્વર્ગીય સૌંદર્યનો અનુભવ કરવા તૈયાર છો? બ્યુરો રિપોર્ટ, GS.